ઓખામાં એક દંડી હનુમાનજી કરીને છે, દંડી હનુમાન. હનુમાનજી જાય છે, મકરધ્વજ અને હનુમાનજીની વચમાં યુદ્ધ શરૂ થયું. મકરધ્વજને ગદાનો પ્રહાર દ્વારા, વજ્રની ગદા છે ને, હાથ બ્રજ ઓર ધજા બિરાજે, હનુમાનજી જય શ્રી રામ કરીને આમ ગદા મારવા જાય, ત્યાં તો પેલો મકરધ્વજ ને બચાવવા માટે મકરી નામની આવી ગઈ અને કીધું, મહારાજ હું તમારી પત્ની, આ તમારો બાળક. હનુમાનજીએ કહ્યું, હું તો બાલ બ્રહ્મચારી છું. તો કહ્યું, જ્યારે તમે લંકા દહન કરી, પૂંછ બુજાઈ ખોઈ શ્રમા, જ્યારે તમે પૂંછડી સમુદ્રમાં બુજાઈ ત્યારે એના પરસેવાના શ્વેત બિંદુઓ જે હું ગળી ગઈ હતી ને એના કારણે આ પુત્રનો જન્મ થયો છે, એ સ્વરૂપે હું તમારી પત્ની થઈ. હનુમાનજીએ કહ્યું, સારું. હનુમાનજી મોટા હતા એવું કહેવામાં આવે, મકરધ્વજ નાનો હતો. પણ હવે મકરધ્વજ મોટો થઈ ગયો છે, હનુમાનજી નાના થઈ ગયા છે. પાતાળમાં ગયા, જોયું તો રામ લખન ને બંધન બનાયેલા છે. अच्छा, रावण ने 10 माथे तो मेरे को धराए थे, उसमें से 5 ले लेता हूँ. अब 5 माथा लीधा, हनुमान जी पंचमुखी अवतार लीधो. बोलो पंचमुखी हनुमान महाराज की जय. अब पंचमुख हनुमान जी लीधा અને એક સાથે 5 દિશાઓના દીવા ઓલવવા માટે 5 મુખ લીધા અને 5 મુખમાંથી ધુઆધાર પવન ફૂંક્યો. એમાં 5 દીવા ઓલવાઈ ગયા. રામ લક્ષ્મણ બંધનમાંથી, અહિરાવણ અને મહિરાવણના બંધનમાંથી મુક્ત થયા. હનુમાનજી રામ લક્ષ્મણને ખભા પર બેસાડી અને પાછા બહાર આવ્યા. એટલે આ પંચમુખી હનુમાનજીનું રહસ્ય છે.